ભારે વરસાદને પગલે સુરતના ભવાની વડ હનુમાન શેરીમાં જર્જરિત બે મકાન અચાનક ધરાશાયી થયા હતા. ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકો ભયભીત થયા હતા. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ખાસ કરીને ચોમાસામાં જર્જરિત મકાન પડવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આજે સવારે સુરતમાં બે મકાન પડવાની ઘટના બની છે. સુરતના ભવાની રોડ હનુમાન શેરી ખાતે આવેલ બે જર્જરિત મકાન ધરાશાયી થયા હતા. ધડાકાભેર અવાજ આવતા આસપાસના લોકો ભયભીત થયા હતા. જર્જરિત મકાનના ચોથા માળે વ્યક્તિ રહેતા વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે ભવાની વડ હનુમાન શેરીમાં બે મકાન પડી ગયાનો કોલ મળ્યો હતો, જેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી મકાનમાં રહેલ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. જેમાં ચોથા માળે ફસાયેલા એક વ્યક્તિને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા.